ભાયા કરો રે કરી આપણા કોણ જાણે હે આદિવાસી યા કરો રે કરી આપણા કોણ જાણે હે આદિવાસી લડી લેવી પડે ભાઈ લડી લેવી પડે આપો હકવાળી લડી લેવું પડે. એટલે આપણા આદિવાસીની લડાઈ લડીશું, ગીત ગાશું, કામ કરશું, બધું કરીશું. જ્યાં સુધી આપણો એકટો આદિવાસી ના થાય ત્યાં કશું થવાનું નથી. અને મને અહીંયા બોલવાના 2 શબ્દની તક આપી તેમાં જ આયોજકોનો અને તમામ બધાનો આભાર માનું છું. અને જો એટલા માટે એને બોલી શકતું નથી, એના મોઢામાં બોલી શકતા નથી કોઈ બી. ત્યારે ભાઈએ વાત કરી ભીલ પ્રદેશ બનાવવાની જગ્યા કાંઈ લાવો. ભીલ પ્રદેશ બનાવવાની જગ્યા આ તો ઘણી થઈ ગઈ, મારી બી 12 એકર બાજુમાં બોલી. તો આપણે બી બધાએ જવાબ કરવો પડશે. જ્યારે વિધાનસભામાં ચૂંટીને મોકલ્યા છે, બધાની વ્યથા સવારથી સાંભળું છું. મેં 15 વર્ષ રાજ કર્યું છે. મને જેટલી મિનિટો મળી એટલી મેં મારા આદિવાસીઓની બુલંદ અવાજ વિધાનસભામાં પહોંચાડ્યો છે. આ બધાને ખબર છે. 2007 હોય, 12 હોય, 17 હોય, 22 માં આપણે પોટલી મારી ગયા ભાઈઓ. કામ કરે એવું માણસને પોટલી મારે થઈ ગયા. 3 વર્ષમાં ખબર પડી ગઈ. પડી કે નહીં પડી? કયા રોડ ક્યાં બોલે, ક્યાં કુવો ક્યાં બોલે, ખાઈ ગયા આદિવાસીઓનું. મારો આદિવાસી ભાઈ ગાંધીનગરની શેરી ઉપર, રાજકોટની શેરીઓમાં, અમદાવાદની શેરીઓમાં કાકીને પૂછ્યું, કાકી તારો છોરો આવ્યો કે નહીં દિવાળી કરવા? કાકી બોલે, બેન મારો છોરો ત્યાં નાનું મકાન કાશું બનાવી લીધું. મેં કીધું કેમ? મારો છોરો હાથ માળના ધાબા ભરે, 15 માળના ધાબા ભરે. તે આપણે ખાલી એ લોકોના ધાબા જ ભરવાનું છે? અત્યાર સુધી કર્યું હો આપણે? ધાબા જ ભર્યા ને? કેમ બોલતા નથી? દાળવા કાળું છે બધાને ત્યાં પડ્યા છે. પડ્યા કે નહીં પડ્યા? બોલતા નથી એટલે દાળમાં કાળું છે. અરે દાળ આખી ઉપરથી આપણે ઉભેલા લોકોને કીધું છે તમામને, ભાઈ બેહી જાઓ, ભાઈ બેહી જાઓ. આ ખુરશીની લડાઈ નથી. આજે મારી ખુરશી કોંગ્રેસની ઓફિસમાં મૂકી આવી, એટલે ભાઈઓ બેઠા એ ત્યાં મૂકી આવ્યા. આ સમાજની લડાઈ છે. સમાજ જ્યાં સુધી એક ના થાય ત્યાં સુધી આપણું કઈ થવાનું નથી. થશે? આપણો સમાજ ગાડી ઘોડામાં પ્રથમ નંબર છે. વ્યાજ ના કઢાડે નહીં તો ફાંસો ખાઈ જો. એટલે પેલી કેવી ગાડી લાવે? 2 જણા બેહે, ત્રીજો તો બેહે જ નહીં. એક્સિડન્ટ થાય ત્યારે આપણે કોનો વાંક કાઢવાનો છે? હવેની પેઢી, અમે તો બધા પતી ગયા, 60 ઉપર નીકળી ગયા, પણ હવેની પેઢી અહીંયા બહુ યુવાનો છે. શીખજો. પાન ગુટકા, ગાડીની ધમાલ, લાડીની ધમાલ. ગાડી હતો લાડી આવે, નહીં તો લાડી બી નહીં આવે. આવે એ વાત બધી છોડીને આપણે ધંધે લાગવું પડશે ભાઈઓ. પોતાના પગ પર ઉભા ના રહીએ ત્યાં સુધી આપણે કઈ કરી શકવાના નથી. એટલા માટે તમને આહવાન કરું છું, ઉમરગામથી અંબાજી સુધી
આપણા જિલ્લાઓ આદિવાસી આવેલા છે. એક આદિવાસીને કઈ દુઃખ ઊભું થાય, કોઈ પાર્ટી નહીં, તમામ આદિવાસીઓ તો ઢગલો વળવો પડશે. બરાબર? મારી જરૂર જ્યાં હશે ત્યાં રાતે 12 વાગે હોય, 1 વાગે હોય, 5 વાગે હોય, ચંદ્રિકા ફોન ઉપાડશે ને ઉપાડશે. મારા પર વિશેષ છે લોકોનો. પણ આપણે જ્યાં સુધી એક ના થઈએ ત્યાં સુધી કશું થવાનું નથી. અહીંયા પાર્ટીની વાત નથી કરતી, પણ આદિવાસીઓમાં ભાગલા પડો ને રાસ કરો એવું થઈ ગયું છે. પણ મહેરબાની કરીને આપણે બધા આદિવાસીઓ એક થઈએ. ભલે હું કોંગ્રેસમાં છું, 3 વાર ચૂંટાઈ, ધારાસભ્ય રહી. જયારે આદિવાસીની વાત આવશે ને તો મારી પાર્ટીને બી બાજુમાં મૂકી દઈશ. તમે બી ધારાસભ્ય બની શકો, સરપંચ બની શકો, જિલ્લા સભ્ય બની શકો. આપણા આદિવાસીની સેવા કરવા માટે આપણે તત્પર રહેવું પડશે ભાઈઓ. આજે આદિવાસીઓ કરીને જયારે આપણું પાટા ડુંગરી તળાવ બન્યું, ત્યાંના લોકોને ઉઠાવીને ત્યાં બાવકાની બાજુમાં ગણિયારા છે ત્યાં મૂકી દીધા. કોઈ પાણીની વ્યવસ્થા નહીં, રહેવાની વ્યવસ્થા નહીં. બીજા લોકો ખેડૂતોમાં પડ્યા, એમની બી કોઈ વ્યવસ્થા નહીં, કોઈ પાણીની વ્યવસ્થા નહીં. ત્યારે હું પહેલી ચૂંટાઈ ત્યારે લોકોને આહવાન કર્યું હતું કે આપણા ગરબાડામાંથી પાટા ડુંગરીનું પાણી છેક મારા પિયરથી આગળ જતું રહેશે, છેક તણસિયા સુધી. તો ચાલો હલ્લો કરો, આપણે કેનાલ ખોદીએ કરીને ઉપવાસ પર ઉતરીએ. પણ કોઈ માયનો લાલ આવ્યો નહીં, ઉભો ન થયો. આજે તમને અહીંથી આહવાન કરું છું કે આપણી ખેતી સૂકી છે, પીવાનું પાણી નથી. એટલા માટે આપણે લોકો બીજા જિલ્લામાં જઈ રહ્યા અટકાવવા માટે આપણે ભાઈઓ કંઈક કરવું પડશે. યુવાન ભાઈઓને મારું આહવાન છે, એક દિવસ ભેગા થાવ પાટા ડુંગરી અને કોદાળા પાવડા લો, 5 ટીકમ મારીએ એટલે પેલો દોડીને આવે. હવે કે ના આવે? એટલી ચંદ્રિકા કઈ કરી શકતી નથી. આ બધાની જરૂર છે કે નથી? જેટલા લોકો બીજી પાર્ટી વાળા નહીં આવે એને આપણે કઈ જવાનું નથી, પણ આપણે કઈક હલ્લો કરીને આ પાણીની વ્યવસ્થા આપણે કરવી પડશે. બીજી વાત લાંબી નથી કરતી, પણ 1-2 લીટીનું ગીત ગાઈને મારી વાત પૂરી કરું છું.